ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયા કિનારો સોફ્ટ ટાર્ગેટ બન્યો છે। દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે। અવારનવાર દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ્સ મળી આવ્યા છે। કચ્છ ચેકપોસ્ટ પરથી અવારનવાર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। ત્યારે પોરબંદરના દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ આવતું હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ અને એનસીબીએ ગત રાત્રિથી જ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું અને જેમાં ઇન્ડિયન નેવીની પણ મદદ લેવાઈ હતી। આ ઓપરેશનની સફળતાના ભાગરૂપે દરિયાઈ માર્ગેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। નેવી અને કોસ્ટગાર્ડના જહાજ દ્વારા એનસીબી સાથે જ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેને પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે। આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને મળ્યો હતો અને કયા જહાજ કે બોટ મારફતે લેવામાં આવ્યો છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે। VO2 પોરબંદરના દરિયામાં એનસીબીએ ફરી એકવાર સૌથી મોટું ઓપરેશન પાર પાડીને 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોરબંદરના સમુદ્રમાં નશા વિરોધી દળોએ સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે। ઇન્ડિયન નેવી, એનસીબી અને ગુજરાત એટીએસે ગતરાતથી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે।